એપ્રિલ એટલે રામ ભગવાનનો જન્મોત્સવ, જેને આપણે રામનવમી તરીકે પણ જાણતા હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર હિન્દુ ધર્મના લોકોએ રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. ત્યારે આ શોભાયાત્રામાં આ સુરક્ષાનું મહત્ત્વ ખૂબ જરૂરી હોય છે. ત્યારે આ સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ મેદાને ઉતરી હતી. ત્યારે એ સુરક્ષા આપનાર સમગ્ર ગુજરાત પોલીસના જવાનોને રાજ્ય ગૃહમંત્રી સંઘવી દ્વારા શુભકામના પણ પાઠવવામાં આવી હતી. રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજે રાજ્યભરમાં ચારેય દિશાએ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે. ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે. આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નિકાલી રહ્યા છે.